સાબરકાંઠાના નિવૃત્ત કર્મચારી સાથે ₹23 લાખની ઠગાઈ, પોલિસીના નાણાં પરત આપવાની લાલચ આપી ઓનલાઈન પડાવ્યા। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કંબોસણી ગામના એક નિવૃત્ત સરકારી કર્મચારી ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા છે। ધરોઈ સિંચાઈ વિભાગમાંથી નાયબ હિસાબનીસ તરીકે નિવૃત્ત થયેલ 73 વર્ષીય દલપતસિંહ રામસિંહ ચૌહાણ પાસેથી ₹23,18,071ની છેતરપિંડી આચરવામાં આવી છે। આ મામલે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। દલપતસિંહ ચૌહાણે વર્ષ 2011 થી 2013 દરમિયાન રિલાયન્સ શ્રીરામ અને SBI લાઈફ ઇન્સ્યોરન્સની વિવિધ પોલિસીઓ લીધી હતી, જે પ્રીમિયમના અભાવે બંધ પડી ગઈ હતી। આ બંધ પડેલ પોલિસીના નાણાં પરત મેળવવા માટે તેમણે ગૂગલ પરથી મેળવેલા નંબરો પર સંપર્ક કર્યો, જે પગલે ઠગ ટોળકી સક્રિય થઈ હતી। ઠગબાજોએ પોતાની ઓળખ IRDAI દિલ્હીના મેનેજર સંજીવ પ્રકાશ મિશ્રા તરીકે આપી। તેમણે ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે દિલ્હી સંસદ માર્ગના સરનામેથી ખોટા ઓર્ડર કોપી ટપાલ દ્વારા મોકલ્યા હતા, જેમાં દલપતસિંહને ₹67,71,900 મળવાપાત્ર હોવાનું દર્શાવાયું। એટલું જ નહીં, ઠગ ટોળકીએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે કોટક મહિન્દ્રા બેંકના ₹50.89 લાખ અને ₹52 લાખના 2 ચેક પણ મોકલી આપ્યા હતા। આ કરોડોની રકમ મેળવવા માટે પ્રોસેસિંગ ફી અને ટેક્સના નામે ઠગબાજોએ દલપતસિંહને અલગ અલગ બેંક ખાતાઓમાં નાણાં જમા કરાવવા દબાણ કર્યું। સંજીવ પ્રકાશ મિશ્રા અને SN સેનાપતિ નામના શખ્સોએ વોટ્સએપ દ્વારા યુપી ગ્રામીણ બેંક, RBL બેંક, PNB અને HDFC જેવી બેંકોના ખાતા નંબરો પૂરા પાડ્યા હતા। ફરિયાદીએ પોતાના અને પોતાના પુત્રોના ખાતામાંથી ટુકડે ટુકડે કુલ ₹23,18,071ની રકમ આ ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી, જ્યારે દલપતસિંહે તેમને મેળવેલા ચેક SBI વડાલી શાખામાં જમા કરાવ્યા ત્યારે બેંક અધિકારીઓએ જણાવ્યું કે આ ચેક જે ખાતાના છે તે ખાતું બંધ થઈ ગયેલ છે। ત્યારબાદ આરોપીઓના મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા બંને ફોન બંધ આવ્યા હતા। પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા દલપતસિંહ ચૌહાણે આખરે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।